મારા બાપના હાદુરકાની જગ્યા માથે પાવા જેવું ધામ રસાયું છે હો રેવાજમાં બરી વસ્તી પણ નાની દીવીને મને ઓળખી લ્યો એકદી મારી વસ્તીએ માંગ્યું ને મારી વસ્તીની મંડી મેં નાની દીવીએ કરી દીધી અને બેટા 5 ટકલા પાસા રહી કવાની મેલી અને મારી નાની દીવીની કરો બેટા અને હાદુરકાની જગ્યા માથે કદાચ મારી વસ્તીના તો આહુડાનો હિસાબ ન કરું ને એટલે મારી નાની દીવીને મને ભોગ લાગી જાય ભાઈ બાળવાના પ્રકારની દીવી હોમીડાના શાળાજંતરની મોજા મારા દાદા લખાવેલાની મરી દહેરાની પાયુ મારી બોળકીના માંડા મનાણની વડ લખાવેલાની મારો ગરીબનો ખજાનો મારો ગરીબનો ખજાનો અંતરના ઉડાણની કોક વેદુ પાયે વસાય બાકી ચિત્તની વાતો ચોરે ન કરાય શંકરાય ખરેખર ભાઈ રામપરની જગ્યા માથે એવા માઢુડા થયા જગ્યા માથે એવું ગરીબીનું બી વવાણું છે ને જેનો પાવો રસાવી દીધો પણ મળે 52 વીઘાનો બગીચો હોય ને એમાં હંધાઈ સોળવા હરખા હોય મારા ગોવિંદિયા કદાચ મારી ભરકેની વસ્તુ લખા ભીમાની દેવીની કીધી કરે બેટા અને મારી વસ્તીને ઓરતો છે ને કદાચ મારી વસ્તીનો તો ઓરતો પૂરું ન કરી દઉં અને એક દી મારા ભલિયા જેવી મને ગરીબી બતાવે મને પાવાની દેવીને અને બેટા જો ગરીબી રહી જાણ જવા દઉં આ મને
વાળી સમય આવે ને વાલા હોય ની વેરી બની જાય, પોતાના હોય પાયરકા બની જાય. પણ બેટા જે મારા બની ગયા છે મારી પાવાની દેવીના, અને એને જો પલવાર રેઢા મેલું અને કદાચ મધરી રાતે આહુડું પડે, જો 80 વર્ષની ડોહરણી બની અને આવી જો ઊભી ન રહું. ઘણા મરીના સાયર ને હંસલા ઘણા હંસને સાયર ઈ તો સારો સરે મોતી તણો મરીના. સાયર ને હંસલા ઘણા હંસને સાયર એક સારો સરે મોતી તણો હંસલા રેતી સરોવરની માં. ખરેખર મિત્રો ધર્મ શું છે? ધર્મ કેમ મળે? આપણે ધૂણવા આટલું અત્યારે બાવડા ચાલી ઓલા ભુવન લઈ ગઈ ઓલા એલા એમ ધૂણે નકરું ધર્મ નથી મળતું. આના હાટું તો બલિદાન દેવા પડે છે. દીવી દીવી કહેવતમાં કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા. લીંબાઈ સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને, આપણા વડવાને આ દીવ્યું એમનું નથી. દીવી હાટું સચી હાટું ઓલા સુર ભજ રાજા પોતાના દેહના હોમ દઈ દીધા. ઘણા એવા વડવા દેવી હાટું જીવતા હમાઈ ગયા અમારે માંડલિયા કોણ. શું કામ? જીવતા હાથે ખાડો ગયો. મારી દેવીની વાત નો ઓળખી તો મારે ફૂલીલાને રહેવું નથી. મને ખબર છે ભોજવિયા છે, સુનાવા છે. દેવીની એક બોલી નો પડી તો એને વિચાર કર્યો કે હવે મારે રહેવું નથી, આ દેહ રાખવો. શું વાતો કરી ભાઈ?
જઈને જોઈ ઊંડ નદીના કાંઠે હાથે ખાડો ગારીના હાથમાં નારિયેળ લઈ હમાઈ ગયા અને એવી વેરાઈ દેવી આવી હતી કે મારા પૂજડા મન તારા જેવો એ મન વિશ્વાસી મન નહીં મળે મારા પૂજડા દેવા દે તું જીતી ગયો તારી પાયે હું દેવી હારી ગઈ એ હારી ગઈ આ કોઈ નાનો શબ્દ નથી ભાઈ દેવી કીધું મારા પૂજા હું હારી ગઈ રેવા દે બેટા તારા જેવું ચાડું મને નહીં મળે ના મળે મારે જીવવું નથી આ દેહ મારે રાખવો નથી મારી ઘણા કહેતા હતા મને કે ઓલું જીલણીયું ગાવ ને હુડો ગાવ એટલે એ હતું થોડું થોડું સારું લાગે ભાઈ કાંઈક થોડી કાંઈક વડવાની કમાઈ સાંભળવી જોઈએ ભલા મારા પૂજડા રેવા દે બેટા હું હારી ગઈ બસ મારો બાપ પૂજડો ના મળે આ દેહ નથી રાખતો અહીંયા કીધું કે માંગી લે હું મેરડી અભયશ્રી સિકોદર માંગી મારી બીજું કાંઈ તને કહેતો નથી પણ 12 મહિને એક ફેરે અમારી ખબરે આવજે એ અમારા પૂંજડાલી ખબરે આવજે મારી દીવી મારા બાપ પૂંજડાલી દીવી મારા બાપ પૂંજમાલની દીવી હાલ તક જાય છે વસ્તી અત્યારે અમારે માંડલિયા કુળ દેવીને જમાડે ને જયરામભાઈ દેવી કે હાલો હાલો મારા પૂંજડા પાયે હાલો એ મારા પૂંજડા ના મારા પૂંજડા દેવું ચાલ આ વાતું છે કેની કરવી વાત ભલા માણસ અહીંયા આ વાઘેલિયા પરિવાર જેની કલમવારી છે મારી ઘુઘરિયારી મારી સિંધુરી મારા બાપ જાયા પોતીની દેવી વિચારવા જેવી વાત છે મિત્રો આપણે અત્યારે આપણી ઉપાધિ કરી છે ભાઈ આપણે રોઈશી શું કામ આપણા હાથમાં આપણા ઘર હાટું ભાઈઓ હાટું માયા હાટું દીકરાઓ હાટું પણ નામ કેના ગયા છે જે દેવી હાટું રોયા છે ને એના નામ ગયા છે દેવી હાટું કોણ રોયું હતું મારી મા પોતરી મારી નહીં માં નહીં બા નહીં કાકા નહીં કટમ નહીં મામા નહીં મોહા માં તો આપણે અત્યારે કહીશી પણ તે તો 17-18 વર્ષની ઉંમર દીકરી હતી વિચાર કર્યો ભાઈ મારે માં નથી બાપ નથી ભાઈ નથી કાકા નથી કુટુંબ નથી અને કદાચ હું પોતળી પણ મારો ક્યાંય સંબંધ મારો વ્યવહાર બાંધી પરણી અને મારા હાહરીએ વહી જાઉં ને અને પોતળીને તો સુખ મળી જાય મારા બાપની દીવીની મસીલી માથે એ રજ સડી જાય મને પોતળીને મરું તો મને મુક્તિ મળે નહીં મળે નહીં એક લબડા દીકરી માથે દેવીનો બસકો લઈ ગામડે ગામડે શેરીએ શેરીએ બેરાન વગડે રખડતી છે ને દુઃખ નહીં પીડાવો પડે ભાઈ જેતરની જગ્યા માથે અત્યારે કાવા ડોહની વસ્તી
ઓરતો છે સિયામાં ઘણું ઓરતો છે ઓરતો મારી ઘુઘરિયારીનો છે મારી સિંધુડીનો છે મારી રેવા દે આખું વિસી રબડું જો માં મરી દેવી કુંજડી ગોયને વરા કડો લે લે કુંજડી ગોયને વરા કડો આ તારી વસતી રોવે મારા બાપ જો ધડાની દીવી મારા બાપ જાયા અરે મારા બાપ કાબલાની થોડી મુડી પણ બેટા રેવા દિયો મારી વસતી મને પોતડીની દીવીને મને પોતડીની દીવીને મને હેમાળો બતાવશો નહીં અરે અજા જગ્યા માથે વર્ષોના વારણા વીતી ગયા આજ વરવાની દીવીને હવસીરાની બોલીનો કણુકો ખવડાવવા તો બેઠી છો જોઈ જીઓ આનો આવડી વસતી છે એને છેતરાવા દેતી નહીં એને છેતરાવા દેતી નહીં જાયા પોતીની દીવી કહું છું આજા જગ્યા માથે હવસીરાની બોલીનો કણુકો મારી બહેને ખવડાવવા બેઠા છો ને પણ કદાચ આ કણુકો ખવડાવી ખાતે લગાડી હારું થાય તો જહ કોઈ દેતું નથી હારું થાય તો જહ કોઈ દેતું નથી મળે હારું થાય ને તો આ જગત એવું છે જહ કોઈ નથી આપતું મારી ઘુઘરિયારી મારી સિંધુડી એ ખોટ ખાતી નહીં અપજહ લેતી નહીં મારા બાપ જાયા પોતી હવસીરાના બે આ કેસુડોના ઔષધિઓ મારી બે કેતા બોલતા નથી આવડતું હો પણ જોઈજી મારા બાપ ના પુતીની દિલ